તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાંથી એક સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવે છે। જાંજમેર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કિરણ બગડાએ નલ સે જલ યોજના હેઠળ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાની કામગીરી 100% પૂર્ણ કરી છે, જેના કારણે ગામમાં પીવાના પાણીની વર્ષોથી ચાલી આવતી સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે। સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામમાં પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે અને દરેક ઘરમાં નળ કનેક્શન આપવામાં આવ્યું છે। ત્યારે હાલ ઉનાળાની ઋતુમાં પણ ગામમાં નિયમિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે। ત્યારે જાંજમેર ગામ હવે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। ત્યારે ખરેખર જાંજમેર ગામની આ સફળતા બતાવે છે કે યોગ્ય નેતૃત્વ અને આયોજનથી ગ્રામનો વિકાસ શક્ય છે। તો મહિલા સરપંચ કિરણ બગડાની કામગીરીને ગામના લોકો બિરદાવી રહ્યા છે। મારું નામ કિરણ બગડા છે। હું હાલ જાંજમેર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું। શું કહેશો નલ સે જલ યોજના વિશે સમગ્ર ગામ? સરકારશ્રીનું જે સૂત્ર છે નલ સે ઘર, તે તમામ યોજનાઓના કામ અમારા ગામમાં હાલ પાણી બાબત પૂર્ણ થઈ ગયા છે અને હાલ પંચાયત દ્વારા નિયમિત અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી જાંજમેર ગામની જનતાને મળી રહે તે માટે ગ્રામ પંચાયત બોડી સતત કાર્યરત છે। અમારા ગામમાં પાણીના જે સ્ત્રોત હોય તે માટે 2 સંપ હતા અને જાંજમેર ગામના વસ્તી વધારાના કારણે ગામની મહિલાઓને કોઈ પાણી બાબત સમસ્યા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક નવો સંપ મંજૂર કરવામાં આવેલો છે અને તેનું પણ કામ પૂર્ણ થઈ ગયેલું છે, જેથી આવનારી આ ઉનાળાની ઋતુમાં ગામની મહિલાઓને પાણી બાબત એક પણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે જાંજમેર ગ્રામ પંચાયત સતત। મારું નામ અશોકભાઈ બંજીભાઈ જીવાણી, ગામ જાંજમેર। શું કહેશો પાણી વિશે? પાણીની સગવડ અત્યારે અમારા ગામમાં જાંજમેરમાં બહુ સારી છે। આજથી 10-15 વર્ષ પહેલા પાણીની તકલીફ બહુ હતી, બહુ હેરાન થતા। 5-5, 6-6, 7 જે પાણી આવતું, અત્યારે રેગ્યુલર એકાત્રા પાણી આવે, જરાય પાણીની તંગી ગામમાં નથી। કિરણબેન બગડાના તરફથી ગામમાં પાણીનું આયોજન ખૂબ સરસ અત્યારે ચાલે છે અમારા ગામમાં। પેલા શું સ્થિતિ હતી? પેલા સ્થિતિ બહુ ખરાબ હતી, પાણી રેગ્યુલર આવતું જ નહીં। અત્યારે બહુ સગવડ સારી છે પાણીની। ઉનાળો છે, કઈ રીતે ઉનાળો છે તો અત્યારે પાણી એકાત્રા રેગ્યુલર આવે, જરાય તકલીફ ગામને નથી। નામ અને વિગત શું કહેશો પાણી બાબતે? મીનાબેન યોગેશભાઈ માકડિયા। પાણી બાબતથી બસ અમારા ગામમાં બહુ સુવિધા સરસ વ્યવસ્થિત કરી છે। કિરણબેન બગડા આવ્યા ને ત્યારબાદ અમારે પાણીનું ટાઈમ ટુ ટાઈમ આવે છે। પેલા શું સ્થિતિ હતી? પેલા એવું હતું કે ટાણા ટાઈમ નહોતો, એમ ગમે ત્યારે 2 દિવસ કેતા હતા, પછી 4 દિવસ પાણી આવતું, એવી રીતના વ્યવસ્થા હતી। પણ અત્યારે 1 દિવસ એકાત્રા જ પાણી આવે છે। એનો નિયમ જ છે કે અત્યારે આ ગામમાં ગમે એટલું પાઇપનું સુવિધાનું ઓલું હોય તો એ વ્યવસ્થિત બધું કરી દેતા એમ। ઉનાળો છે, શું કહેશો પાણી? બસ ઉનાળો હોય ને તો એવું લાગતું નથી અમને કે ઉનાળો છે એમ। અમારે ઉનાળો 12 માસ એટલે વ્યવસ્થિત પાણી એટલે પાણીની સુવિધા અમારે વ્યવસ્થિત કિરણબેન બગડાઈ કરી દીધી છે। મારું નામ રંજનબેન અશોકભાઈ જીવાણી, ગામ જાંજમેર। અને પેલા 15 દિવસે પાણી આવતું, રાત્રે આવતું, બપોરે આવતું, ક્યારે આવતું એ નક્કી જ નહીં। અને હવે રેગ્યુલર કિરણબેન સરપંચ બન્યા પછી રેગ્યુલર 1 દિવસ મૂકીને 1 દિવસ પાણી આવે છે અને અત્યારે બહુ ખુશ છીએ। પેલા શું સ્થિતિ હતી પાણીની? અરે વાત જવા દો, એટલી હતી, હેરાન બહુ થયા અમે, બહુ હેરાન થયા। આવતું જ નહીં પાણી અને ભટકવું પડતું ગમે ત્યાં। મારા ઘરવાળા કેરબો લઈને પાણી વાડીએ જ ભરી આવતા। અત્યારે તો સરસ હાઈ ક્લાસ કામગીરી છે। કિરણબેનની કામગીરીથી કેવા ખુશ છો? ખુશ એટલે વાત જવા દો, એટલા ખુશ છીએ, બહુ ખુશ। તમારું નામ અને વિગત? રમાબેન દિનેશભાઈ કેટિયા, જાંજમેર। અમારે પાણી તો ખૂબ તકલીફ હતી, અમે બેડા લઈને પાણી સામે કાંઠે નદીમાં ભરવા જતા, પણ કિરણબેન બગડા આવ્યા પછી સરપંચ અમે ઘરે ઘરે નળ આવી જાય છે। એકાત્રા 1-1.5 કલાક પાણી ખૂબ આવી જાય, બીજે માળે ચડી જાય, મોટરની પણ જરૂર પડતી નથી। બહુ સારું કામ કર્યું છે અમારું। અત્યારે ઉનાળો છે, પાણીની તંગી છે? અત્યારે ઉનાળો છે પણ અમને કાંઈ તકલીફ નથી, ખબર નથી પડતી કાંઈ ઉનાળો છે એમ। એવા ઘરે ઘરે નળ આવી જાય છે। હા, શાંતિ થઈ ગઈ।